નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટ મનપા દ્વારા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા 27 લાખના નાસ્તા બિલ મામલે રાજકારણ ગરમાયું છે। આરએમસીની જનરલ બોર્ડ બેઠક પહેલા કોંગ્રેસે કાજુ કતરી સાથે અનોખો વિરોધ પ્રદર્શન કરીને તંત્રને ઘેર્યું હતું। આ વિવાદ એટલો વધી ગયો છે કે સ્ટેન્ડિંગ કમિટીએ પણ હાલ પૂરતું આ બિલ અટકાવી દીધું છે। કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે એક નાસ્તાની ડીશનો ખર્ચ 231 રૂપિયા કેવી રીતે હોઈ શકે, જેને લઈને કોંગ્રેસે આ બિલમાં ગોટાળા થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે। જસદણની આલ્ફા હોસ્ટેલ ટ્રેનિંગ સેન્ટરમાં ઘોર બેદરકારીના કારણે 9 વર્ષની બાળકીના મોતનો ગંભીર આરોપ લાગ્યો છે। પરિવારના જણાવ્યા મુજબ બાળકીને તાવ આવ્યો હોવા છતાં હોસ્ટેલ તરફથી સમયસર જાણ કરવામાં આવી નહોતી। બાદમાં પિતા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચતા બાળકી મૃત હાલતમાં મળી આવી હતી। આ ઘટનાને લઈને હોસ્ટેલ સંચાલન સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। હોસ્પિટલ કોટડિયામાં લઈ ગયા ત્યાં એની રીતના બધું જોયું ત્યાર પછી એને એવું કહેવાનું થતું કે આને ઓક્સિજન ઘટે છે અને બીપી કહેવાય લો થાય છે, તો એ કે આમ તમારે ફરજિયાત રાજકોટ જ્યારે દીકરી બીમાર પડી હતી ત્યારે આપે એમના મા બાપને જાણ કરી હતી? ત્યારે તાવ માટે આપણે અછબડા નીકળ્યા ત્યારે નહોતી કરી। તો આપ માનો છો કે આ સ્કૂલની તમારી બેદરકારી છે કે તમે જ્યારે આપનું એમનું બાળક બીમાર પડે છે ત્યારે તમારે એને જાણ કરવી? છતાંય અમને જાણ નહોતી કરી, મારી બેદરકારી માફી માંગુ છું। યસ હોસ્પિટલમાં કે છોકરી ઠંડી પડી ગઈ છે એટલે અમે એડમિટ નહીં કરીએ, અમે છોકરીને આપણે સિવિલ હોસ્પિટલ રાજકોટમાં શિફ્ટ કરો અને ત્યાં એડમિટ કરો। અહીંયા આવ્યા તો મેં મારી છોકરીની ડેડ બોડી જોઈ। જ્યારે આપણે તમારી બેબી જ્યારે બીમાર પડી હતી ત્યારે તમને ઇન્ફોર્મ કરવામાં આવેલું હતું? મેં નહોતું ઇન્ફોર્મ કર્યું। તો ક્યારે તમને ઇન્ફોર્મેશન આપી હતી? આજે 2:30 વાગે ફોન દ્વારા। કેટલા દિવસથી આપની દીકરી બીમાર હતી? એ હોસ્ટેલવાળા ખ્યાલ છે, મને ખ્યાલ નથી, મને તો આજે ખ્યાલ પડ્યો 2:30। જામનગર શહેર કોંગ્રેસ સમિતિએ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે રંગમતી નાગમતી નદીઓ અને શહેરની કેનાલોમાં સફાઈ માત્ર કાગળ પર દર્શાવવામાં આવી છે, જ્યારે વાસ્તવમાં ગંદકી અને કામ યથાવત છે। આ સ્થિતિને કારણે ભારે વરસાદમાં પાણી ભરાવા અને પૂરનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી। કોંગ્રેસે અધિકારીઓ, એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે સંયુક્ત સ્થળ નિરીક્ષણની માંગ કરી છે તથા બેદરકારી સાબિત થાય તો કડક કાર્યવાહી અને આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। પાલિકા ખાતે આજે બીજી સ્ટેન્ડિંગ કમિટીનું આયોજન થયું। એ આયોજન થાય પહેલા જેમ આ ભાજપની મિલકતો એમ અહીંયા સંકલનની ભાજપની મિટિંગ પણ કરવામાં આવી। આના પહેલા પણ સંકલનની મિટિંગ હતી। આ ચીકુ શાસનનો વિરોધ કોંગ્રેસ પાર્ટીએ ત્યારે પણ કર્યો હતો। એના માટે થઈને આજે 5 વર્ષથી સંકલનની મિટિંગ નહોતી થતી, પણ અહીંયા જે આ 16 અધર ચૂંટાણાના છે, 60 જણા ચૂંટાય છે, એના આ મિલકત એની પોતાની સમજે છે। એમ આજે પણ સંકલનની મિટિંગ થઈ। અમે કોંગ્રેસ આનો સખ્ત વિરોધ કરીએ છીએ ને આવતી સંકલનની મિટિંગ અહીંયા થશે તો મિટિંગ બંધ પણ અમે કરાવશી એ ખાતરી આપી છે। સાથે અહીંયા અમારો જે મુખ્ય મુદ્દો છે કે અધિકારી અને કોન્ટ્રાક્ટરની દર વખતે મિલીભગત હોય છે। સિહોર તાલુકાના પીપળિયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના અનુસંધાને પીડિત ખેડૂત દ્વારા તેમના પરિવારજનોને હૂંફ, સહકાર અને નૈતિક સમર્થન આપવા પાટીદાર સેવા સંઘના આગેવાનો પીપળિયા ગામે પહોંચ્યા હતા। નાની બાબતોમાં પણ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ પરિવારને ન્યાય અપાવવા માટે સમાજ તેમની સાથે અડીખમ ઊભો રહેશે તેવી ખાતરી આપવામાં આવી। આગેવાનોએ જણાવ્યું હતું કે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હું ઘરેથી વાડીએ જતો હતો ત્યારે ફાધર મને ઊભો રાખી, તું કેમ જમીન વાવવાની ના પાડે છે? ગણેશભાઈ, મંજીભાઈ, વગેરે મેં કીધું એ લોકોએ ના પાડી છે એટલે હું ના પાડું છું એમ કરી મને ગાળું દેવા મળ્યા। અને એનો છોકરો જયદીપભાઈ, નાગજીભાઈ કાટલો પકડ્યો અને નાગજીભાઈ નાનુભાઈ સાંઈએ મને લાકડી વડે હુમલો કર્યો। મને કે હવે તને જોઈ લઈશ અને મારી નાખવાની ધમકી આપી। પીપળિયા મુકામે અમારી ટીમ પાટીદાર સેવા સંઘ ની ટીમ મુખ્ય લોકો એ આવ્યા છે અને જ્યારે
આજે વાવણીનો સમય હોય, વાવેતર કરવાનું હોય, જમીન તપાવવાની હોય અને ખેડૂતોને આજે વરસાદની રાહ જોતા હોય ત્યારે આવા સમયે જ્યારે ખેતરની અંદર ખેડવાની ના પાડે, પોતાની હાથબાર હોય અને પોતાની હાથબારની અંદર ખેડવાની ના પાડે ત્યારે ખેડૂતોને હૂંફ વધારવા માટે સુરતથી અમારી ટીમ આવી છે અને મજબૂતાઈથી ફરિયાદ પણ થઈ છે અને લોકોને અહીંયા વસતા ખેડૂતોને, અહીંયા વસતા વયોવૃદ્ધ માવતરોને મજબૂત કરવા માટે અમારી ટીમ સુરતથી આવી છે અને મજબૂતાઈથી સાથે ઊભા રહીશું અને કટિબદ્ધતાથી અમે કામ કરીશું આવું આશ્વાસન આપ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામે પણિતાનો આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પણિતાનો મૃતદેહ પોતાની વાડીમાં આવેલી ઓડીમાંથી મળી આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ સાસરિયા પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બનાવની જાણ થતાં ભાયાવદર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી. માં હત્યાની ઘટના સામે આવી છે. મામા ફોઈના પરિવાર વચ્ચે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી છે. સામાન્ય આશંકાએ હિંસક વળાંક લેતા ભારે ચકચાર મચી. ઘટનામાં 40 વર્ષીય નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ઘટનાના પગલે હત્યા સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે. તપાસ હાથ ધરવામાં આવી. 22 તારીખના રોજ બનાવ બનેલ મારા ભાઈ ઉપર, મારા ઘર ઉપર મારા હુમલો કરેલ છે, મારા પરિવાર ઉપર. આ લોકો આવારા તંત્રો છે. આના પહેલા એક ફરિયાદ થયેલી છે એના પર 20 દિવસ કે મહિના દિવસ પહેલા. એ લોકોનો આતંક છે માતરી રોડ ઉપર ને મારા ભાઈને મારેલ, મારા છોકરાઓને મારેલ, એને પર ઈજા થયેલ. એ મારી બાને એમ કહેતા હતા કે તમે મારી વાતો બારો કરો છો, તમે એ ખાર રાખીને અમારા ઉપર હુમલો કરેલ છે. અમીર હુસેનને એવું લાગેલું કે તેમના ઘરની જાસૂસી કરવા માટે આવેલા અને પરિવારની વાતો છે એ બહાર કરે છે. ત્યાં આ બંદૂક રાખી ગઈ તારીખ 22 જૂનના રોજ રાત્રિના સમયે આરોપીઓ દિલાવર અલીભાઈ રવન્ના, શહેબાઝ અમીર હુસેન રવન્ના, સુલતાન રવન્ના, સાહિલ રવન્ના આ તમામે મળી અને ફરિયાદીના ભાઈ ઇમ્તિયાઝભાઈ મૈડા, આ ઉપરાંત અન્ય સાહેદો રેહાન, ફરહાન તથા જુફિયાન આ તમામ સાથે મારામારી કરેલી. જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવ્યો છે. દિવાયત વારોતરિયા નામના વૃદ્ધની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા આરોપીની ઓળખ થઈ છે. સાગર મિરખી વસરા નામના શખ્સે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને દબોચી વધુ તપાસ શરૂ કરી છે. ગત રાત્રિના જામનગર શહેર વિભાગીય કચેરી હેઠળના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1 વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બનેલ હતો. જે હત્યા શરૂ સેક્શન રોડ પર આવેલ દેવસી રામજી વારોતરિયા ઉંમર વર્ષ 80ની થયેલી હતી. સદરુ હત્યા અન્વયે સીટીસી પોલીસ સ્ટેશન હેઠળ ગુનો નોંધાતા સદરુ ગુનો બીએનએસ કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધેલ છે. એ ઉપરાંત જીપી એક્ટ 135 એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવેલો છે. ત્યારબાદ પોલીસ તુરંત એક્શનમાં આવી અને આરોપી સાગર મેરખી વસરા રહે ફિનોલિસ સોસાયટીવાળાને અટક કરેલ છે અને એને હાલ સારવાર હેઠળ હોય. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં સગીરાનું અપહરણ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને સુરતથી ગોવા ભગાડી ગયો હતું. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. પોલીસે આરોપી વિકી પ્રસાદની ગોવાથી ધરપકડ કરીને સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી છે. હાલ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ફરિયાદ 3 મહિના પહેલા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં રહેતા એક વાલીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી જણાવેલ કે તેમની 16 વર્ષની દીકરી ઘરે આવી નથી, મિસિંગ છે. જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક પગલાં ભરીને બીએનએસની કલમ 137(2) મુજબનો અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે દરમિયાન સતત 3 મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સદર દીકરીની શોધખોળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી. મીનવાઇલ તપાસ દરમિયાન એમ જાણવા મળેલ કે સદર દીકરી જે છે તેને લઈને એક આરોપી વિકી ઉર્ફે વિકી બુનીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ રહેવાસી સિવાન બિહારનાઓ સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેનું દીકરીનું અપહરણ કરેલ હતું.
સુરતના સચિન જીઆઈડીસી પોલીસે અપહરણ અને પોક્સો કેસમાં 1.5 મહિનાથી ફરાર આરોપી સુજીત કુમાર સહાનીની ધરપકડ કરી છે. ગત 7 મેના રોજ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસે સઘન તપાસ પણ હાથ ધરી હતી. પોલીસે આરોપીની અટકાયત સાથે સગીર વયની ભોગ બનનાર બાળકીને પણ હેમખેમ શોધી કાઢી. હાલ આરોપીને જેલ ભેગો કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં 23 શાખાના ચેરમેન તરીકે નગરસેવકોની નિયુક્તિ કરવામાં આવી. ભાજપની સ્પષ્ટ બહુમતી બાદ પ્રમુખ નરેશ ગોહેલ અને ઉપપ્રમુખ હેમીબેન જેઠવાની આગેવાની હેઠળ લેવાયેલા આ નિર્ણયમાં યુવા અને નવા ચહેરાઓને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ નિમણૂકોથી શહેરના વિકાસ, બાંધકામ મંજૂરી સહિતના પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણની આશા સેવાઈ રહી છે. જામનગર શહેરમાં ફાયર સેફટી અને એનઓસી વગર ધમધમતા ટ્યુશન ક્લાસીસ પર ફાયર વિભાગે તવાઈ બોલાવી કાર્યવાહી કરી. બહુમાળી બિલ્ડિંગમાં ચાલતા સોમૈયા ક્લાસીસ અને સ્મિતા ક્લાસીસને સીલ કરવામાં આવ્યા. તેમ છતાં સીલ બાદ પણ કેટલાક ક્લાસીસ ફરી ચાલુ થતા મામલો સામે આવ્યો. મીડિયા કેમેરા જોઈ વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં આવ્યા અને સંચાલકો દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો. આ ઘટનાએ તંત્રની કામગીરી અને નિયમોના અમલ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા. અને જ્યાં જ્યાં એનઓસી ના જણાતા ત્યાં સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. બાકી એનઓસી હોય અને ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તો ત્યાં નોટિસ દેવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યારે ગુરુદ્વાર ચોકડી પાસે સોમૈયા ક્લાસીસમાં છે અને એમને એનઓસી ન જણાતા ત્યાં સીલની પ્રક્રિયા ચાલુ છે. ના, આજથી જ ચાલુ કરી છે. એક લીમડા લાઈનમાં સીલ માર્યું છે સ્મિતા ક્લાસીસમાં અને બીજું સોમૈયા ક્લાસીસ. સર સીલ કરાયું છે. અમે છોકરાઓને પાર્કિંગમાં અમે બેસાડ્યા છે. લિમિટેડ બોલાવ્યા છે. જેમને એક્ઝામ છે એમને લોકોને જ બોલાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો સંખ્યા લિમિટેડ છે. આજે સીલ સવાર કર્યું છે લોકો. શું તમને કયા માટે? હા, ફાયર માટે જ કીધું છે અમને. પણ આજે અમને જસ્ટ 2 દિવસ મેં પણ એમને કીધું હતું. એમણે મારી રિક્વેસ્ટ નથી માની કે 2 દિવસ મને ખાલી આપો કે હું બીજી જગ્યાએ રેન્ટ ઉપર કંઈક જગ્યા અમે લોકો જોઈએ એવી રીતના. પાર્કિંગમાં ના, એમને મંજૂરી નથી આપી. મેં અહીંયા પાર્કિંગમાં અત્યારે ભણાવી રહી છું. પાર્કિંગમાં ભણાવી રહી છું. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેને ખેડૂતોના આર્થિક હિતને ધ્યાનમાં રાખી કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. છેલ્લા ઘણા સમયથી ડુંગળીના બિયારણના ભાવમાં તૂતિંગ વધારો થયો છે. આ મોંઘા બિયારણના કારણે ખેડૂતો માટે ડુંગળીની વાવેતર કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. ચેરમેને ખેડૂતોના આર્થિક હિત અને ડુંગળીના વાવેતરને બચાવવા માટે સરકાર પાસે મફત બિયારણ સહાયની માંગ કરી. ગયા વર્ષે કાવરિયા બિયારણ ડુંગળીના વાવેતરમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન ગયેલું હતું. વરસાદ અતિ હોવાને કારણે ડુંગળીનો પાક બહુ નિષ્ફળ ગયેલો હતો અને ઉત્પાદન બહુ ઓછું આવેલું હતું અને ખેડૂતોને ઓછામાં ઓછા 80 થી 90 રૂપિયા 100 રૂપિયા સુધીના જ ભાવ મળેલા હતા અને ઉત્પાદને પણ 50% જેટલું જ આવેલું હતું. તો આ વર્ષે ખેડૂતો ડુંગળીથી વિમુખ થતા જાય છે એટલે અમે સરકાર સાથે રજૂઆત કરી છે કે ખેડૂતને આપણે સિંગનું બિયારણ મફત આપીએ છીએ એ જ રીતે ડુંગળીનું પણ બિયારણ એવી સહાય રૂપી આપીએ તો ખેડૂત ડુંગળીનું વાવેતર ચાલુ રાખશે. નહીંતર ખેડૂત ધીમે ધીમે ડુંગળીથી અળગા થતા જાય છે તો ડુંગળીનો અછત ઊભી થશે. સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે ભારત યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. 15મી જુલાઈથી યુકેમાં જ્વેલરી એક્સપોર્ટ પર લાગતી 4% કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે શૂન્ય થઈ જશે. આ નિર્ણયથી સુરતના વેપારીઓને સીધો લાભ મળશે અને નિકાસમાં વધારો થવાની પણ શક્યતા છે. મંદીના માહોલ વચ્ચે ઉદ્યોગની નવી ગતિ મળવાની અને રોજગારીની તકો વધવાની આશા વ્યક્ત થઈ રહી છે. ભારત સરકારે 3 દિવસ પહેલા યુનાઇટેડ કિંગડમ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. એમાં ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ખૂબ મોટો બેનિફિટ મળશે. ભારતનું ડાયરેક્ટ એક્સપોર્ટ આપણું $777 મિલિયન ગયા વર્ષે આપણું હતું. યુકેનું ટોટલ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું માર્કેટ 48,000 કરોડ રૂપિયાનું એટલે 5 થી 6 બિલિયન ડોલરનું છે. અત્યારે આપણે જે કંઈ એક્સપોર્ટ કરીએ છીએ એ 20 + 4% એટલે 24% આપણને ટેક્સ લાગે છે અને બાકીની કન્ટ્રીઓને 22% લાગે છે. આ 4% હવે ડ્યુટી 0 થઈ જશે.
એના કારણે ભારતનું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો એક્સપોર્ટ યુકેની અંદર ડાયરેક્ટ વધશે. સુરતમાં બોલિવૂડ શો યોજવાના નામે કરોડોની છેતરપિંડી થયા હોવાનો મામલો સામે આવ્યો છે. બોલિવૂડ સિંગર અરિજીત સિંહ અને અભિનેત્રી નોરા ફતેહીના શો યોજવાના નામે રૂપિયા 1.41 કરોડ પડાવી લેવામાં આવ્યા. કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ચેક બાઉન્સ થતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે મુંબઈની 3 ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ સામે ગુનો નોંધાયો અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના કોસમાળામાં બીઆઈએસ દ્વારા ડોલ્ફી ઇન્ડિયાના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન 265 બિન આઈએસઆઈ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી છે, જે શોર્ટ સર્કિટના જોખમવાળા હોવાનું જાણવા મળ્યું છે. બિન અધિકૃત ઉત્પાદન અને વેચાણના મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના ગણેશનગર વિસ્તારમાં સિંહબાળના શંકાસ્પદ મોત મામલે વન વિભાગે તપાસ તેજ કરી છે. ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું છે કે પીએમ રિપોર્ટમાં સિંહબાળના માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી છે. આ રિપોર્ટ બાદ સિંહબાળની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. जो ये सिंह बाल था, इसके सर पे और उसके पीछे के पैर पे ट्रॉमेटिक इंजरीज के निशान मिले हैं. और जब आजू बाजू के जो एरिया है वहाँ को स्कैनिंग किया पुलिस की टीम ने और हमारी टीम ने मिलकर, तो वहाँ पर एक शंकास्पद आदमी की जानकारी हमको मिली, जो कि जिसका मोबाइल फोन पिछले 2 दिन से स्विच ऑफ है, वो अभी भी फरार है. और पुलिस की टीम और वन विभाग की टीम काफी जगह रेड करके उसको ढूंढने का प्रयास अभी भी चालू है. ધોરાજીના તોરણિયા ગામના ફ્લોર મિલ સંચાલકની આત્મહત્યા કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. સુસાઇડ નોટમાં મિલકતના સોદામાં લાખો રૂપિયાની છેતરપિંડી અને ધમકીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મૃતકની પત્નીની ફરિયાદ બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. આરોપીઓએ પ્લોટ અને મકાનના કુલ રૂપિયા 30.50 લાખ ચૂકવ્યા ન હોવાનો આક્ષેપ છે. ધોરાજી પોલીસે બંને આરોપીઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી. ફરિયાદ મુજબ મૃતક સચિનભાઈ વિનોદભાઈ ભદ્રસાએ આજ અગાઉ જૂનાગઢ ખાતે આવેલ પોતાના પ્લોટ તથા મકાન ના વ્યવહારો સંદર્ભે પ્રવીણ મસાળિયા તથા હર્ષદભાઈ મસાળિયા સાથે નાણાકીય લેવડ દેવડ કરી હતી, જેમાં પ્લોટ પેટે અંદાજે રૂપિયા 21 લાખ તથા મકાન પેટે રૂપિયા 9.5 લાખ મુજબ મળી કુલ 30.50 લાખ લેવાના બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે. ફરિયાદ અનુસાર આરોપીએ પ્રવીણ મસાલિયા અને હર્ષદભાઈ મસાલિયા દ્વારા રકમ પરત ના આપતા તથા અવારનવાર ધાક ધમકી આપવાની હતી. ઘટનાના દિવસે મૃતક પોતાના જૂના મકાને ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા. ઉપલેટાના ફુલઝર ડેમ કાંઠે સરકારી જમીનમાં ચાલી રહેલું ગેરકાયદેસર ખનન રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યું. કાર્યવાહી દરમિયાન જેસીબી ડમ્પર સહિતના વાહનો જપ્ત કરીને કુલ રૂપિયા 1.15 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. રેન્જ ટીમની આ કડક કાર્યવાહીએ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાવ્યો છે. મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સુરતના નાસીનગર ડિમોલિશન કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ ડિમોલિશન કરાયું તે મનપાની સરકારી જમીન નહીં પરંતુ પારસી સમાજની ખાનગી મિલકત હોવાનો દાવો કરવામાં આવ્યો. અસલમ સાયકલવાલાએ ચોક્કસ બિલ્ડરોના આર્થિક ફાયદા માટે ગરીબોના આશયાના ઉજળી દેવાયા હોવાના આક્ષેપ કરતા સુરતનું રાજકારણ ગરમાયું છે. થયું છે આ જે ડિમોલિશનની જે થયું છે તે માટે જે તે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું. તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે. એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ
તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે. સુરત નાસીનગરને ડિમોલેશન છે એ ચર્ચાને વિશે ખાસ કરીને વાત કરીએ, એમાં ગાંધીનગર સુધી પડકાર પડ્યો છે. જે સમિતિ બનાવવાનું છે, જાત સમિતિએ કશે ને કશે ગોલ વાત કરી રહ્યું છે, એ સમિતિને ચેલેન્જ આપવામાં આવ્યું છે. અસલમ સાયકોલા જોડે એમની જોડે વાત કરશું. શું કહેશો અસલમભાઈ, આજે સમિતિ બન્યું છે ને તમે ચેલેન્જ કરો છો, શું આખી મામલો છે? આ તપાસ કમિટી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી ને મારો જાહેરમાં પડકાર છે, એટલા માટે કે તપાસ કમિટીમાં ટાઉન પ્લાનિંગના ખૂબ નિપુણ અધિકારીઓ સામેલ છે. જ્યારે નાસીનગર પ્રકરણ ડિમોલિશન બાબતે એમની તપાસ ચાલતી હોય તો હું અને એમ સ્વીકારતો હોય કે આ ડિમોલિશન મહાનગરપાલિકાએ કર્યું, રોડ ડિમાર્કેશન માટે કર્યું. હું આજે પણ પડકાર ફેંકું છું મ્યુનિસિપલ કમિશનરશ્રીની તપાસ કમિટીને કે સ્થળ પર આવે જ્યાં કાચા પાકા મકાનોનું 30/5/2026 ને 1/6/2026 ડિમોલિશન થયું, એમાં રોડ ડિમાર્કેશન કરીને રોડનું કામ શરૂ કરીને બતાવે. એ નહીં જ કરશે, એટલા માટે કે એ જે જગ્યા પર કાચા પાકા મકાનો હતા એ વોર્ડ નંબર 7 સેન્ટ્રલ ઝોનના સર્વે નંબર 1268 પૈકીની જગ્યા પર હતા વર્ષોથી. અત્યારે એ આખી જે જગ્યા છે 1268 1268 1267 અને 1372 આ તમામ સર્વે નંબર 4 સર્વે નંબરને એકત્રીકરણ કરીને એનો નવે સર્વે નંબર જે છે પ્લોટ નંબર એ 1267/3/1 ફાળવવામાં આવ્યું, જેને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પણ મંજૂર કર્યું છે અને સિટી સર્વે વિભાગે પણ મંજૂર કર્યું છે. અને એ પૈકીની જગ્યા પર આ કાચા પાકા મકાનો હતા. જે 40 ફૂટના રોડની વાત કરવામાં આવે છે તે આજે પણ હયાત કાચા પાકા મકાનો છે. બાજુમાં જે ઈરાન સ્ટોલની આખી લાઈન છે 25 થી 30 એવી મિલકતો છે કે જે 40 ફૂટના રોડ પર છે, તેને આ લોકો ડિમોલિશન કરવાનું ચૂકી ગયા છે. જે સ્થળથી ડિમોલિશન કરવામાં આવ્યું છે કાચા પાકા મકાનો એ સુરત શહેરના વિકાસ માટે નહીં, રોડ વિકાસ માટે નહીં, પરંતુ બિલ્ડરના આર્થિક વિકાસ માટે કરવામાં આવ્યું છે એવું હું શરૂઆતથી કહું છું. અને આજે પણ હું પડકાર ફેંકું છું કે આ કમિટીમાં નૈતિક હિંમત હોય તો સ્થળ પર આવે, જાહેરમાં એનું ડિમાર્કેશન કરે અને રોડનું કામ શરૂ કરીને બતાવે. રોડ વિકાસ માટે અમે કોઈ શહેર વિકાસ માટે અમે નડતરરૂપ આવતા નથી, અમે ક્યાં અટકાવવા આવતા નથી, પણ તમારા અધિકારીઓએ એક સુનિયોજિત ષડયંત્ર રચીને તમારી પણ જાણમાં હતું કે આ ભ્રષ્ટાચાર કર્યું છે, આ ખોટું કર્યું છે, અમાનવીય અત્યાચાર કર્યું છે. આજે તપાસ કમિટી દુઃખ એ બાબતનું છે કે 15 દિવસ થઈ ગયા છે અને અધિકારીઓની સામે કાર્યવાહી કરવાને બદલે ક્યાંક ને ક્યાંક ગોકળ ગાય ગતિ તપાસ કરીને એને બચાવવાના પ્રયાસો કરી રહી છે. હું હજુ તપાસ કમિટીને પણ કહું છું કે તમારા ભ્રષ્ટ અધિકારીઓ જે કાળું કર્યું, કોલસાલીમાં હાથ કાળા કર્યા છે, એમાં તમે તમારા હાથ કાળા નહીં કરતા, નહીતર આ હાથ કાળાની અસર તમને પણ ચોક્કસપણે ભવિષ્યમાં થશે. બિલકુલ, જે તપાસ સમિતિ છે જ્યારે મીડિયા એમને સમક્ષ જાય સવાલ કરે ત્યારે થેન્ક યુ બોલીને ઊભા થઈ જાય છે. મીડિયાને કોઈ પણ જાણકારી આપવામાં આવે કેમ કે જે હિસાબે આ ડિમોલેશન આખી પ્રક્રિયા છે કશે ને કશે શંકાસ્પદ દેખાઈ રહ્યું છે. કેમ કે જ્યારે ડિમોલેશન થતું હતું ત્યારે તમામ અધિકારીઓ હાજર હતા, એ પોલીસના હોય કે મહાનગરપાલિકાનો હોય, પણ ત્યારથી વચ્ચે જ્યારે અચાનક દિવ્ય હાથમાં આવ્યું ને સુરત મહાનગરપાલિકા કમિશનર કીધું છે કે અમે લાઈન દોરી કરવા ગયા હતા, અડચણ રૂપે આવતા અમે તોડ્યું છે. પણ જ્યારે સ્ટાર્ટિંગમાં પૂછવામાં આવ્યું ત્યારે એમને એવું હતું કે અમે ડિમોલેશન કર્યું નથી, અમારા કોઈ કરવામાં આવ્યું નથી. પણ હવે જોવાનું એ રહ્યું કે જે તપાસ સમિતિ છે, તપાસ સમિતિ ક્યાં સુધી આજે રિપોર્ટ કરે છે, કેમ કે તપાસ સમિતિને મીડિયામાં કંઈ પણ કહેવામાં ભાગી રહી છે, જ્યારે પૂછવા જાય થેન્ક યુ કહીને નીકળી જાય છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના ઉલપાડમાં પાવરગ્રીડની હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન સામે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો રેલી સ્વરૂપે ઉલપાડ સેવા સદન પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોનો આરોપ છે કે ટાવર લાઇનથી ખેતીની જમીન અને પાકને નુકસાન પહોંચી રહ્યું છે. સાથે જ અંડરગ્રાઉન્ડ કેબલ, યોગ્ય વળતર અને નવી નીતિ બનાવવાની માંગ ઉઠાવી સરકારને ચેતવણી આપી છે કે માંગ નહીં સ્વીકારાય તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આપઘાતનો આ મામલો સામે આવી રહ્યો છે, જેમાં કર્મીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. તો આપઘાતનો મામલો જૂનાગઢ ખાતેથી સામે આવ્યો. સુરતની કિરણ જેમ્સ ફેક્ટરીના કર્મીએ આપઘાત કર્યો છે. ઝેરી દવા પી આધેડે જીવન ટૂંકાવ્યું છે. ત્યારે સોંદરડા ગામે સસરાની વાડીએ ઘટના બની છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. ડાયમંડ પાવડર ચોરીનો આક્ષેપ હતો, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આપઘાત કરવામાં આવ્યો હોય તેવા પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. આક્ષેપોથી
વ્યથિત થઈને આ પગલું ભર્યું. પરિવારે સંચાલકો પર ટોર્ચરના આક્ષેપ કર્યા છે. બત્રીસ વર્ષથી કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની નામથી કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા. એમના ઓનર દ્વારા એમને ચોરીનો ખોટો આક્ષેપ નાખેલ હતો, જેથી છેલ્લા 10 દિવસથી મારા ફાધર ડિપ્રેશનમાં હતા અને એમને ત્યાં વસરામભાઈ નાવડિયા કરીને ત્યાં એમ્પ્લોય છે, એમના થ્રુ વરુણભાઈ એમને કહેતા હતા અને એમને ફોન કરીને આ રીતના ટોર્ચરિંગ કરતા હતા, જેથી મારા ફાધરે અત્યારે આપઘાત કરી લીધો છે દવા પીને અને મને ન્યાય જોઈએ છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.